हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છીએ તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, ગામ પીપરટોડા। ત્યાં આજે તારીખ 1 ચોથો મહિનો 2026 ને આજે સતીશ્રી રૂડીબેનની 42મી પ્રાગટ્ય તિથિ છે। તે નિમિત્તે ભવ્ય આયોજન છે આજનું। ને આ છે આ પાર્કિંગ વ્યવસ્થા। સવારના 9:30 જેવું થયું છે ને પબ્લિક ધીરે ધીરે આવવામાં છે ને રથ સામે છે રોડ ઉપર। આપણે રથના દર્શન પણ કરાવીશ તમને, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। જેમ બને એમ આજ ફેરે નાનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું, પણ જે કાર્યક્રમ છે તેનો બતાવવાનો તમને પ્રયત્ન જરૂર કરીશ। કદાચ મોટો વિડીયો બનશે તો 2 પાર્ટ આપણે બનાવી નાખશું, તો વિડીયો સાથે ખાસ કરીને જોડાયેલા રહેજો। આમ ગાડી આમ મિત્રો, આ છે જમણવાર વિભાગ, પણ હમણાં 11 વાગ્યાની આજુબાજુ પ્રસાદી ચાલુ થઈ જશે, ત્યારે આમાં માણસ સમાતું નહીં હોય, એટલી પબ્લિક આવી જશે। તો હજી સવારના પોરમાં આપણે બ્લોગ ચાલુ કરેલો છે ને આપણી ચેનલની અંદર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો જરૂરથી। મિત્રો, રૂડીબેનના મંદિરે આ છે રસોડા વિભાગ, આ બધા સ્વયંસેવક છે। નાલિકોરાઈ કઈ રીતે કામ હાલે છે એ બધું તમને બતાવું છું, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। તો બટાકા મોરાઈ છે। જય દ્વારકાધીશ। હા ભાઈ, સરસ સેવા આપે છે રસની, જે સ્વયંસેવક કામ કરે છે એના માટે। રસનો ચીચોડો બતાવીશ। કાલ તો બપોર સુધી જતા, બપોર પછી નહોતા ભરાઈ કરતા હતા ને માણસો। છોકરા કાઢવી ખીચડી મોટા બાઉલ કાઢા, હા મોટા બાઉલ થી એવા 2-4 રહ્યા। ભાઈ ને વિભાગ બોલતો જો આ ભઈલા
આવી ગયા આવી ગયા. મિત્રો રૂડીબેનના મંદિરે આપણા મિત્ર પણ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ધૂમ મચાવે છે. સરસ મજાના મિની બ્લોગ બનાવે છે. એટલે ઇન્સ્ટાગ્રામ લગભગ અડધું સાચવી લીધું એને. એટલે મજા આવે એવા આપણા આંબરાના જ છે. એટલે એની ઇન્સ્ટાગ્રામ આઈડી જો નીચે નાખેલી છે ડિસ્પ્લે ઉપર. જઈને વિડીયા જોજો, પહેલાં મજા આવે તો સપોર્ટ પણ કરજો. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ શેરડીના રસ વિભાગમાં. જો એ સરસ મજાની સેવા ઘણા વર્ષોથી આપે છે. આ શેરડીનો સ્ટોક છે, પાછળ ચીચોડો હાલે છે. અહીંયા સેવા કરતા સ્વયંસેવક મિત્ર એક વિનોદભાઈ આપણી સાથે છે. તે સરસ સેવા આપે છે. આ બધાય સેવા જ આપે છે. આપણે વિનોદભાઈ શેરડીનો સ્ટોક કેટલો આવે છે અહીંયા? દર વર્ષે 400 થી 500, ક્યારેક વધારે જોઈએ તો વધારે પણ મગાવવામાં આવે. બરાબર. ને
આ શેરડી કાયમની આ તમે કેટલા દિવસથી અગાઉથી સ્ટોક કરો છો કે શું કઈ રીતે આ આયોજન અગાઉથી કરો તમે? આ જે મશીન માંડેલા 2 માંડેલા છે, ચીચોડો આગળ કેટલા લગભગ 6-7 મહિનાથી એમને ઢાકેલો હોય, પછી કંઈક તમે સાફ સફાઈ કરતા હશો ને, તો અગાઉથી કેટલા દિવસથી અગાઉથી તમે બધી સુવિધા કરો છો? દર વર્ષે 2-4 દિવસ અગાઉ મશીન ને બધીને સફાઈ કરવી પડે. કોઈ એમાં ખરાબી થઈ ગઈ હોય તો વ્યવસ્થિત કરાવવું પડે. અગાઉ એની જરાક જોવું પડે કે ભાઈ વ્યવસ્થિત થઈ ગયો શું કાંઈ, એની બધું કરીને કમ્પ્લીટ રાખવામાં આવે ને સવારે 5 વાગ્યામાં ચાલુ કરી દેવામાં આવે, ત્યારે થોડોક સ્ટોક થઈ જાય. સવારમાં 5 વાગ્યામાં ચીચોડો ચાલુ કરી દેવામાં આવે છે, પણ પછી તાજો જ રસ આપવામાં આવે છે. ને કેટલા માણસોને પ્રસાદ આપવામાં આવે છે આ રસનો જેટલા અનલિમિટેડ, કોઈ માણસો કેટલા મહેમાન આવે, કેટલું ગામના આજુબાજુના ગામના અનલિમિટેડ માણસો આવે, કોઈ નક્કી જ ના હોય કે ભાઈ 12 ગામના મહેમાન કેટલા આવી જાય. પણ સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જાય, સાંજે 8-9 વાગ્યા સુધી એમનો નોન સ્ટોપ મફત રસ બધાને જેટલો પીવો હોય એટલો. આ શેરડી છે આપણે પૂરી થાય ત્યાં સુધી નોન સ્ટોપ ચાલુ જ રાખવાનું. વિનોદભાઈ, આ તમે કેટલા વર્ષથી આ સેવા આપો છો શેરડીના રસની? આ 15 થી 17 વર્ષ થઈ ગયા. આ શેરડીનું દર વખતે આયોજન કરવામાં આવે. પહેલા નાનું આયોજન હતું ત્યારે આવું બધું નહોતું, પણ જ્યારે જેમ એનું મોટું થતું ગયું, પબ્લિક વધારે આવતી ગઈ, એમ બધું મોટું વધારે થતું ગયું, મોટા આયોજન થતા ગયા. શેરડીનું બધું દર વખતે આવી રીતે જ આપવામાં આવે. 15 થી 17 વર્ષથી એમનો મફત રસ પાવામાં આવે. હા, સ્વયંસેવક મિત્ર કહે છે કે રૂડીબેનની આ 42મી તિથિ છે ને આગળ તમને સ્ટાર્ટિંગમાં મેં કીધું. ખૂબ ખૂબ ધન્યવાદ, કિંમતી સમય તમારો અમને આપ્યો એ બદલ. હવે આપણે જાશું આગળ, રસોડા વિભાગમાં જાશું અને રસ વિભાગ છે, અને ત્યારબાદ રસના લીંબુ શરબત છે ને શરબત વિભાગ ને છાશ વિભાગ, તે પણ ઘણા વર્ષોથી સેવા આપે છે, ત્યાંય આપણે મુલાકાત લેશું. મિત્રો આમ લાઈન નાખેલી છે. હા, આમ શેરડી પાસે જ રસ પાવામાં આવે છે ત્યાં સુધીની લાઈન છે. હવે ત્યાંનો પણ તમને વ્યૂ બતાવું. મિત્રો આ શેરડીના ચીચોડેથી આમનમ લાઈન આવે છે, એક લાઈન અહીંથી જ્યાં બહેનો વિભાગમાં જાય છે, આ બીજી લાઈન છે અહીંથી તે આ ભાઈઓ વિભાગમાં, આ બાજુ ભાઈઓને રસ આપવામાં આવે છે. હવે આપણે પ્રયત્ન કરશું કે આ બહેનો જે સેવા આપે છે તેમાંથી આપણે માહિતી આપે કે આ ગ્રુપ ક્યાંનું છે, સરસ સેવા આપે છે આ બાજુ ભાઈઓ માટે. મિત્રો એક બ્લોગર જે આપણે જામનગરની બાજુમાં ગામ આવ્યું આંબરાના, તે સરસ મજાના વિડીયો બનાવે છે, તે પણ આપણે મળી ગયા છે ને આપણે આનંદ થયો. આપણે એને પૂછીશું કે તમે કેટલા વર્ષથી અહીં આવો છો ને આ બધો માહોલ જોઈને તમને કેવી મજા આવી ને શું લાગે છે તમને? દોસ્તો લગભગ તો હું ને આ રેગ્યુલર એક ધારો કદાચ 6-7 વર્ષથી આવું છું, અને પહેલે આવતો પણ હોસ્ટેલમાં ભણતા એટલે બને ત્યાં સુધી ન આવી શકતા. લગભગ 6-7 વર્ષથી એક ધારો અહીંયા હું આવું જ છું, બરાબર. વચમાં એકાદ વર્ષ લોકડાઉનના કારણે નહોતો આવી શક્યો. બાકી એને દોસ્તો અહીંયા મસ્ત મજાનો સુવિધા છે, આમ જોઈ લો, એમ રસની સુવિધા છે, ચા પાણીની સુવિધા છે, અને મસ્ત રીતે મોટા પાયે પ્રોગ્રામ છે. અને સાંજે દોસ્તો અને ભવ્ય લોક ડાયરો હોય છે, અને આપણે ઓલી કાન ગોપી પણ હોય છે, અને બહુ મજા આવે છે. અને હકીકતે હું તો કોઈ આવું જોઈએ, અને શ્રદ્ધાળુઓને તો દોસ્તો અહીંયા આવું જોઈએ, અને બધાની માનતાઓ બધી દોસ્તો અહીંયા માનવામાં આવે છે, અને બધાની પૂરી પણ થાય છે દોસ્તો. અને દોસ્તો પબ્લિકની વાત તમને કરું તો એટલી બધી પબ્લિક થાય છે ને વર્ષની, એની તમે કોઈ વાત જ ના પૂછો. એ તો તમે કદાચ આગળ વિડીયો આવશે આશીષભાઈ, મતલબ તમને પબ્લિકને ખબર પડી જ જશે આપને કે પબ્લિક કેટલી થાય છે. અને દર વર્ષે લગભગ આજ 5-6 વર્ષ થયા દોસ્તો લગભગ અહીંયા આવી જ છે એકી ધારા. એકાદ વર્ષ લોકડાઉનના કારણે નતા આવી શક્યા, બરાબર છે.
અને આવવાનો એક આનંદ અને મજા પણ દોસ્તો કંઈક અલગ જ હોય છે. ધરકો હોય છે પણ કોઈને લાગતું નથી કે આપણે ધરકાનો આનંદ છે. હકીકત અહીંયાનો ઉત્સાહની વાત તમને કરીને તો અમે જોઈ લો તમને ખબર પડી જ જશે. ચા પાણીની સુવિધા અલગ છે અને રસની સુવિધા અલગ છે, જમવાની સુવિધા ભાઈઓ બહેનોની બધી અલગ છે. ધન્યવાદ ભાઈ, બ્લોગ બનાવો સરસ ને આ ભાઈને પણ સપોર્ટ કરતા રહેજો આપણી યુટ્યુબ ચેનલની અંદર. ક્યાંય બીજી આ ભાઈની ચેનલ આડી આવે એટલે તરત સપોર્ટ કરી દેવાનો ભાઈને. મિત્રો આ છે બહેનો માટે રસ વિભાગના. અહીંયા જે આ બહેનો સેવા આપે છે તે બહારથી મિત્ર મંડળ છે. તો આપણે તેની મુલાકાત લેવાની કોશિશ કરશું. મિત્રો આપણે રસ વિભાગમાં આવી ગયા છીએ ને જે આ બહેનો બધા સેવા આપે છે તે છે ગોકુલનગર મહિલા મંડળ. હવે તેના પ્રમુખ આપણી સાથે છે તો એને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું અને માહિતી લેવાનો પ્રયત્ન કરશું કે કેટલા વર્ષથી આ બેન તમે અહીંયા સેવા આપો છો રૂડીબેનના મંદિરે? અમે ગોકુલનગર થી આવીએ છીએ, 2 વર્ષથી સેવા આપીએ છીએ અને ગમે ત્યાં ધાર્મિક પ્રસંગ હોય ત્યાં અમારે સતવારા સમાજનું મહિલા મંડળ છે તે બધે બહેનો ધાર્મિક સેવા ગમે ત્યાં હોય ત્યાં સેવા આપવા જાય છે. તમારે મહિલા મંડળમાં આ ગ્રુપની અંદર કેટલા સભ્યો છે? બહેનો કેટલા બહેનો છે આ ગ્રુપમાં? 60 બેન છે અત્યારે. અત્યારે અહીંયા કેટલા આવ્યા છે? અત્યારે અહીંયા 30 આવેલા છે. ને અવારનવાર ગમે અહીંયા ધાર્મિક પ્રસંગ હોય તો તમે જાતા હશો? તમને આમંત્રણ આપે કે આમંત્રણ વગર તમે સેવા કરવા વયા જાઓ? આમંત્રણ આપે એટલે અમે ગમે ત્યાં જઈએ સેવા કરવા. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ. સારી સેવા કરો છો તમે. અમે ઘણી જગ્યાએ જો આપણે ધાર્મિક વિડીયો બનાવું છું તે તમારું ગ્રુપ ઘણી જગ્યાએ અમે જોઈ છે ને આ મિત્ર મંડળ, આ ભાઈ મહિલા મંડળ ખૂબ સારી સેવા આપે છે ને આવી જ રીતે સેવા આપતા રહ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ બહેનોનો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારું આ સતવારા મહિલા વિકાસ મંડળ છે. અમારે સતવારા સિવાય કોઈ બહેનો આમાં નથી. બરાબર. ને આ બહેનોનું એક સિદ્ધાંત છે આ ગ્રુપનું કે 1 રૂપિયો લેતા નથી, ક્યાંક એકદમ ખાલી સેવા કરવા જ વહી જાય. એના ખર્ચે જાય ને એના ખર્ચે જ પાછા આવે. કોઈ 1 રૂપિયો લેવામાં આપતું નથી. બરોબર, ફ્રી સેવા ગમે ત્યાં ધાર્મિક પ્રસંગ હોય ત્યાં અમને આમંત્રણ આવે એટલે અમે ફ્રી સેવા આપવા જઈએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય સિદ્ધનાથ. વિડિયો ઓ જોજો અહીંયા હાલો બકરા આરા પાડી દીધા. મિત્રો આપણે જે આ સરબત વિભાગ છે તેમાં સરબત સ્વયંસેવક મિત્ર છે. આપણે એને પૂછીશું તમે ક્યાંથી આવો છો ને આ સેવા આપવા? અમે જામનગરથી આવી એમ્યુઝન પાર્ક પાસેથી અને અમારે દર વર્ષે આ સેવા સરબતનો સેવા કરી છે. કેટલા વર્ષથી આ જગ્યા ઉપર તમે સેવા આપો છો? 6 વર્ષ જેવું થઈ ગયું છે ઓછામાં ઓછું. તમારું આ મિત્ર મંડળ કઈ છે કે ગ્રુપ છે? કઈ રીતે? ભાઈબંધ બધાય મિત્ર મંડળ છે જીવન. કેટલા માણસોનું છે? કેટલા લોકોનું છે આ મિત્ર મંડળ? આમાં પછી અત્યારે 5-6 જણા હોય, પછી જેમ મેળ આવે એમ માણસો આવતા જાય ને બેસી જાય. ધન્યવાદ. સેવા દેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે ઓકે.
હાલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ લીંબુ શરબત વિભાગમાં ને આ યુવક મંડળ લગભગ ઘણા વર્ષોથી આ સેવા આપે છે. માઇક ચાલુ છે, હવે અવાજ તમને કેવો આવતો હોય. આપણે એક સ્વયંસેવક સરસ મજાની સેવા આપે છે, તેમને પૂછીશું કે તમે અહીંયા કેટલા વર્ષથી આ લીંબુ શરબતની સેવા આપો છો? અમે અહીંયા 4 વર્ષથી આ લીંબુ શરબતની સેવા આપી છે. ગુલાબનગરથી આવી છે. મહાદેવ મિત્ર મંડળ છે અમારું. બધા સેવા આપી છે 4 વર્ષ. મિત્ર મંડળમાં કેટલા લોકો છે તમે? તમારા હશે 40 થી 45 જણા. કેટલા વર્ષથી આ કીધું તમે? 4 વર્ષથી. 4 વર્ષથી આ લીંબુ શરબતની સરસ મજાની સેવા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે સેવા આપતા રહેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, આ છે ભાઈઓ માટે જમણવાર ચાલુ થઈ ગયો છે. આ તેની લાઈન છે, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે પ્રસાદ લેવા બધા આવી ગયા છે ભાઈઓ. નિરાતે બેનો થાળીઓ નિરાતે લેજો. ધક્કા ધક્કી ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. કોઈને ધક્કો ના લાગે. મિત્રો, આ છે બહેનો માટેનું જમણવાર ચાલુ થઈ ગયું છે. આ બાજુ લાઈન થઈ ગઈ છે. આખો જમણવાર વિસ્તાર તમને બતાવું.
મિત્રો હવે આપણે આવી ગયા છીએ છાસ વિભાગમાં ને અહીંયા એક ગ્રુપ છે દર વર્ષે છાસની સરસ મજાની સેવા આપે છે. હવે આપણે આગળ જવાની પ્રયત્ન કરશું. જે આ તમામ ગ્રુપ છે સ્વયંસેવક સરસ મજાની સેવા આપે છે છાસની. આખું ગ્રુપ છે દર વર્ષે આવી જ રીતે છાસની સેવા આપે છે. મિત્રો જે છાસ વિભાગ તમને બતાવ્યો તેમાં સ્વયંસેવક ખૂબ સારી સેવા આપે છે ને ઘણા વર્ષોથી અહીંયા છાસની સેવા લઈને ખુદ આવે છે બહારથી તેમની ગાડીઓ ને જ્યાં બેરલ ભરી ભરીને કોરવું આવે છે. હવે તમને હું પૂછીશ સ્વયંસેવક આપણી સાથે છે કે ભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા સેવા કરવા આવો છો છાસની? જેથી આ રૂડીબેન નો અવસર ઉજવાય છે ને તેથી બધી સેવા આપે છે અને દાતા એક જ વ્યક્તિ છે. આ બધા સ્વયંસેવકો છે આપણા. બરાબર. તે એને તો ઘણા વર્ષો થઈ ગયા તમે કીધી રીતે. આ ફક્ત એક દાતા તરફથી એક જ દાતા આપે છે બધું. આ બધા સ્વયંસેવકો છે બધા. બરાબર. તો ખૂબ સારું કહેવાય. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને તમામ ખાસ કરીને તો આ સ્વયંસેવકનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આવી રીતે સેવા આપો છો. આ સ્વયંસેવકમાં ઢીચડા ગામનો મોટો ફાળો છે. એ મેન છે બધા. બાકી સ્વયંસેવક બધા આવે છે સેવા કરવા. આપણે સામે બહેનો જે સેવા આપે છે તે બૈરાઓ અને જેન્ટ્સમાં જેન્ટ્સ બધા ઢીચડા ગામથી વધારે છે. ઢીચડાનો મેન ફાળો સ્વયંસેવકમાં. બાકી સ્વયંસેવક બધા જેને સેવા કરવી આવી જાય. તો ખૂબ ખૂબ આભાર ને જય દ્વારકાધીશ તમામ મિત્રો. અરે લઈને એમાં ઉતાર્યા બાજુ આગળ. મિત્રો આપણે જે છાસ વિભાગમાં સ્વયંસેવકની મુલાકાત લીધી ને એને કીધું કે આ દાતાશ્રી તરફથી આ બધી છાસ આપવામાં આવે છે. તો આપણે દાતાશ્રી જ આપણી સાથે છે તો તેમના મોઢેથી જ આપણે જાણીશું કે તમે આ કેટલા વર્ષથી આ સેવા આપો છો છાસની? હું છાસ લગભગ 12 થી 15 વર્ષથી છાસની સેવા આપું છું. મારું નામ રામજીભાઈ ડી ચૌહાણ છે. મારું ગામ સિંગજ છે. મારે એકચ્યુઅલી સુરત રહેવાનું છે. એ સુરત લગભગ 40 વર્ષથી રહું છું. સુરત સત્વરા સમાજનો હું પ્રમુખ છું અને હું તો ખાલી દાન જ કરું છું કે ડોનેટ જ કરું છું. બાકી આ કાર્યકર્તાઓ કામ કરે છે અને આ મારા મામા છે એનું ટોટલ સંચાલન મારા મામા નરેન્દ્રભાઈ દેવજીભાઈ કટેશિયા ગામ ઢીચડા એ લોકો બધું જ સંચાલન મારા મામા કરે છે. હું તો ખાલી અહીંયા આવીને ઊભો જ રહું છું. મારું કામ ખાલી પૈસા દેવાનું જ છે. બાકી ખરેખર કામ તો મારા મામા નરેન્દ્રભાઈ દેવજીભાઈ કટેશિયા ઢીચડાવાળાનું છે અને તે આપણા સમાજના ખૂબ જ સારા કાર્યકર્તા છે. માટે આગલી વાત તમે મારા મામા શ્રી નરેન્દ્રભાઈ સાથે કરો. નરેન્દ્રભાઈ, આપણે આ દર વર્ષે કેટલું ઘોરું આવે છે એની માહિતી આપશો? દર વર્ષે ઘોડું આપણે 2000 લીટર આવે છે. પછી ત્યાંથી જામનગરથી લઈ આવવાનું, આ બધી વ્યવસ્થા કરવાની, માણસોની વ્યવસ્થા બધી આપણે કરીએ છીએ. ને બધા આપણા સમાજના છોકરાઓ જ કરે છે, હું નહીં. બરાબર. જેથી કરીને આ 15 વર્ષ જેવું થઈ ગયું છે ત્યારે ભાણે જ થાય છે રામજીભાઈ અમારા. રામજીભાઈને જે 15 વર્ષ પહેલાં આવેલા ત્યારે છે એને એવું થયું કે અહીંયા છાસની ખાસ જરૂરિયાત છે. જેથી કરીને દાતા તરીકે એ લોકો રામજીભાઈ છે અમારા ભાણે જ થાય. આમાં છાસનો પ્રસાદ તમારા અંદાજે કેટલા લોકો આ એક દિવસના પ્રોગ્રામમાં લે છે તમારા અંદાજે? કમસે કમ 30 થી 35 હજાર માણસો છે પ્રસાદ લે છે. તમે એટલી જ વ્યવસ્થા કરીને આવો છો કે 35 થી 40 હજાર કે 30 થી 40 હજાર લોકો પ્રસાદ લઈ શકે? હા, દર વર્ષે અમારી એટલી જ વ્યવસ્થા હોય છે. સાંજના 5 વાગ્યા લગી છે અમારી છાસનું કાઉન્ટર ચાલુ રહે છે. ને મિત્રો આપણે તો છાસ દર વર્ષે પી છીએ એટલે છાસમાં કોઈ પાણી વધારે નાખવામાં આવતું નથી. એકદમ સારી
સરસ મજાની કોરવા જેવી છાશ આપવામાં આવે છે. એટલે ત્યાં ગાડી ભરેલ છે, આ બાજુ કેલબા ભરેલા છે, હજી ઓલી કોરે ગાડી ભરેલી છે. તો ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ દાતાશ્રી, તમારો પણ ખૂબ ખૂબ આભાર. નવી નવી સેવા કરતા રહ્યો. તમારી ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો અટાણે સાંજ થઈ ગઈ છે ને ભજનની તૈયારી થઈ છે. સરસ મજાનો લોક ડાયરો છે, હું તમને બતાવું. જો સામે જે સ્ટેજ છે તે થોડીક વાર પછી ભજન ચાલુ થશે. અને વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય ને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, કોમેન્ટમાં જય રૂડીબેન લખી નાખજો. અને એનાથી વધારે મજા આવે તો વિડીયોને શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, જય રૂડીબેન.